એક અતિ ગરીબ માણસ જિંદગીમાં ખૂબ પૈસા કમાવાની લાલચ લાગી, સપના જોવા માંડ્યો મારી પાસે ઘણો ધન આવી જાય, મારી પાસે ઘણું ધન આવી જાય. એ સપના જોતા જોતા એક સંતનો આશ્રમ, સંતના આશ્રમની અંદર કાયમ સેવા કરવા જાય, સાફસૂફ કરે, રૂમ સાફ કરે, ફળિયું વાળે, પૂજાના વાસણ ઉટકી નાખે. હવે કાયમ આનો નિયમ સંતના આશ્રમમાં જવાનું, સેવા કરવાની, કોઈને કાંઈ કહેવાનું નહીં. જો સંત સામા મળી જાય તો પણ સંતને પગે લાગે. ક્યારેક ક્યારેક સંતને રૂબરૂ મળવાનું મન થાય, પગે લાગીને આશીર્વાદ માગે કે હે બાપુ મને કાંઈક આશીર્વાદ આપો. આશીર્વાદ આપો કે જેનાથી હું ઘણો બધો પૈસાવાળો થઈ જાઉં, ઘણો બધા રૂપિયાવાળો થઈ જાઉં. એટલે સંતે જે આ વાત સાંભળી એટલે સંત મીંડા મરક મરક હસવા. અને સંતે આ ગરીબ માણસ જે હતો એને પૂછ્યું કે તું જો અહીંયા જે સેવા કરવા આવેશ, પૈસા માટે જ આવેશ સેવા કરવા કે તારા મનની શાંતિ માટે આવેશ? એટલે યુવક તો નિર્દોષ ભાવનો હતો. એટલે એને તો સીધું બાપુને કીધું કે બાપુ ખરેખર હું જે આવું છું ને એ અહીંયા ધનની લાલચ માટે થઈને જ આવું છું. આવો નિર્દોષ સ્વભાવ વાત સાંભળી અને બાપુ રાજી થઈ ગયા, કારણ કે એને ખબર પડી ગઈ કે આ મને બહુ સત્ય વાત એને કહી દીધી. એટલે આના માટે જ હું તમારી પાસે આવું બાપુ. મારે ભાડાનું મકાન છે, નાની એવી દુકાન છે, નાનો એવો રોજગાર ધંધો છે, એના એ ધંધામાં જ હું મારું ગુજરાન ચલાવું છું. પણ મારી એવી ઈચ્છા છે કે હું ઘણો મોટો ધનવાન થઈ જાઉં અને બહુ મારા પાસે પૈસા આવી જાય. એટલે સંતે કીધું હવે તું જરા ચિંતા કરતો નહીં, ભગવાન બધાને એક અવસર આપે છે, તો તને ભગવાન એવો અવસર આપશે કે ઘણી બધી લક્ષ્મી તારા પાસે આવી જશે. માટે નિરાશ થતો નહીં. જ્યારે તારી પાસે એવો અવસર આવશે એટલે ભગવાન તને સામેથી પૈસા આપી દેશે. હવે આવી વાત સાંભળી એટલે ઓલો રાજી થઈ ગયો કે હાલો ભાઈ આપણને આશીર્વાદ તો મળી ગયા. પછી યુવક ત્યાંથી ઘરે વયો જતો રહ્યો, સેવા કરવા આવે પણ ઘરે જતો રહ્યો. પછી સમય વીતતો ગયો, આની બહુ દુકાન હાલવા લાગી, ધંધો બહુ હાલવા લાગ્યો, બહુ પૈસાવાળો થવા માંડ્યો. પછી મોટો શેઠિયો થઈ ગયો. શેઠિયો થઈ ગયો એટલે પછી તો બંગલા થયા, મોટરું થઈ ગઈ, છોકરાના લગ્ન પરણાવ્યા, માણસો ટોળા વળીને એની પાસે બેવે, નગર શેઠ થઈ ગયો. પછી કાંઈ આશ્રમમાં જવાનો ટાઈમ રહ્યો, આશ્રમમાં જવાનું બંધ થઈ ગયું. પણ આવી જ રીતે ઘણા વર્ષો વીતી ગયા. પછી તો ગામની અંદર પૈસાદાર હોય એટલે તો એને ટાઈમ જ ન રહે. ઘણા વર્ષો વીતી ગયા. પછી એકવાર બરાબર આ આશ્રમે પાછો નગર શેઠ ગયો, જઈને પાછો સેવા કરવા માંડ્યો. રસોડું વાળ્યું, વાસણ ઉટકા. હવે જ્યાં એ રસોડું વાળી સાફસૂફ કરી અને રૂમની અંદર સાફ કરવા ગયો ત્યાં ઓલા બાપુ દેખી ગયા. બાપુ કે આ તો ઓલો જે યુવક આવતો તો એ જ છે. ને બાપુએ એને પાસે બોલાવ્યો કે અહીંયા બેટા ઘણા વર્ષે તું તો આવ્યો? કે હા બાપુ ઘણા વર્ષે આવ્યો, પણ હવે તું તો મોટો નગર શેઠ થઈ ગયો છે એવી મેં વાત સાંભળી. કે હા બાપુ મારે ઘણા પૈસા થઈ ગયા, ધંધો થઈ ગયો, છોકરાના લગ્ન કરી દીધા, પૈટાવી દીધા. પણ મને મનની અંદર એમ થયું કે આ બધા જે સંબંધો છે ને
વહુ છે, છોકરા છે, આડોશી પાડોશી છે, આ બધા માત્ર જે અમારા પૈસા રહ્યા ને એના જ સંબંધી છે. પણ મારી પાસે પૈસા ઘણા છે, પણ મારે જે મનની શાંતિ જોઈ છે ને એ શાંતિ નથી. એટલે માણસ કોઈ પૈસાદાર છે એટલે સુખી છે એમ ન માની લેવું. સુખ માણસને ક્યારે? પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ બાઈ સારી, ત્રીજું સુખ પાડોશીનું, ચોથું સુખ મિત્ર સારો, પાંચમું સુખ સંતાન. એટલે આવા જો મનની શાંતિ ન હોય, શરીરનું સુખ ન હોય તો પૈસા કાંઈ કામ આવતા નથી. માટે મનની શાંતિ માટે બાપુ મારે શું કરવું? ત્યારે બાપુએ કીધું કે પણ તું જ્યારે સેવા કરવા આવતો હતો ત્યારે માત્ર ને માત્ર તું પૈસા માટે જ આવ્યો. ભગવાનને તે માગ્યું શું? કે બાપુ વાત સાચી તમારી, મેં પૈસા માગ્યા હતા, મનની શાંતિ તો તે માગી નહોતી. તો બાપુ મારી ભૂલ છે, મનની શાંતિ મને મળતી નથી, તો મારે મનની શાંતિ માટે શું કરવું? તો બાપુએ કીધું કે હવે તું એક કામ કર, જ્યારે અહીં સેવા પૂજા કરવા આવી ને ત્યારે તારે બીજા કોઈ પણ વિચાર કરવાના નહીં. મનની શાંતિ માટે થઈને જ હું સેવા કરવા આવું છું એવું તારે નક્કી રાખવાનું. એટલે આના ઉપરથી આપણને એવો બુદ્ધ મળે, એવો વિશ્વાસ મળે. જો મનની શાંતિ મળી જાય, આટલા વર્ષો પછી તું પાછો જ્યારે આ સેવા આશ્રમની સેવા કરવા આવી ગયો, અહીંયા આશ્રમની સેવા કર માગ્યા વગર, એટલે તને મનની શાંતિ મળી જાય. હવે આ જે મોટો માણસ થઈ ગયો તો એને ભાન આવી ગયું કે બાપુની વાત સાચી છે. પણ આપણે તો પહેલાંથી જ નક્કી કરી નાખ્યું કે ભગવાન હું તમારા નામની માળા કરું તો મને તમે આટલું કંઈક આપજો. એક માળામાં ભગવાન પાસે તમે કેટલું માગી લો છો? પણ ભગવાન પાસે તમે મનની શાંતિ માગો, માતાજી પાસે મનની શાંતિ માગો. મનની શાંતિ હશે એટલે બધું ઓટોમેટિક આવતું જાય છે. પણ જો તમારું મન વ્યાકુળ વ્યાકુળ થતું હશે તો આ મનને મનાવવા માટે થઈ ભક્તિની જરૂર છે. અને બાપુને બે હાથ જોડી અને કીધું કે બાપુ મારી ભૂલ થઈ ગઈ, અને હવે હું જે આ સેવા કરવા આવીશ એ માત્ર ને માત્ર મનની શાંતિ માટે જ આવીશ. અને ભગવાનના ચરણની અંદર પડી, ગુરુના ચરણની અંદર પડી અને બાપુની માફી માગી અને મનની શાંતિ માગી. તો બધાએ મનુષ્યએ મનની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરવી પડે. મનની શાંતિ જોતી હોય તો મંદિરમાં મળે, મનની શાંતિ જોતી હોય તો પોતાના માતાજીના મઢની અંદર મળે. મનની શાંતિ રાખવી હોય, એકાગ્રતા રાખવી હોય તો તમારે ક્યાંક ધાર્મિક સ્થળ ઉપર જઈને બેહવું પડે, તો જ મનની શાંતિ મળે, નકર મનની શાંતિ મળે નહીં.